ભર ચોમાસે કેનાલ તોડી અને વહેતું કરાયું પાણી, જેને લઈ અને ખેડૂતો મુકાયા છે ચિંતામાં। આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજીના। વાત એવી છે કે પાટણના ચાણસમા તાલુકાનું પાણી રૂપેણ નદી અને કોતરોમાં જતું હતું, પણ નિકાલ ન થતાં વરસાદી પાણી ભરાયા હતા। એવામાં નર્મદા વિભાગ અને સ્થાનિક પ્રશાસને વરસાદી પાણીના નિકાલની માટે ઈટોદા ગામ પાસેની કેનાલ તોડી અને તેમાં આ પાણી છોડી દેવાયું। હવે આ પાણી બહુચરાજી, સમી અને શંખેશ્વર તાલુકાના ગામોમાં પહોંચ્યા છે અને ખેતરો પાણીથી ભરાયા છે, જેને લઈ અને ખેડૂતોનો પાક ડૂબી ગયો છે। સવાલ એ છે કે સિંચાઈ માટે બનાવેલી આ કેનાલ તોડવાની પરવાનગી કોણે આપી, અને જો આ પાણીના કારણે ખેડૂતોને નુકસાન થયું તો જવાબદારી કોની? ભર ચોમાસે કેનાલ તોડી અને વહેતું કરાયું પાણી, જેને લઈ અને ખેડૂતો મુકાયા છે ચિંતામાં। આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજીના। વાત એવી છે કે પાટણના ચાણસમા તાલુકાનું પાણી રૂપેણ નદી અને કોતરોમાં જતું હતું, પણ નિકાલ ન થતાં વરસાદી પાણી ભરાયા હતા। એવામાં નર્મદા વિભાગ અને સ્થાનિક પ્રશાસને વરસાદી પાણીના નિકાલની માટે ઈટોદા ગામ પાસેની કેનાલ તોડી અને તેમાં આ પાણી છોડી દેવાયું।